ડભોઈ તાલુકામાં આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન થયું છે, પરંતુ સરકારી ખરીદી પ્રક્રિયામાં અધિકારીઓની ઘોર બેદરકારી સામે આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. તાલુકાના આશરે 2500 ખેડૂતોએ ટેકાના ભાવે જુવાર વેચવા સરકારના પોર્ટલ પર તમામ દસ્તાવેજો સાથે ઓનલાઈન નોંધણી કરાવી હતી. જોકે બાદમાં ખરીદી વ્યવસ્થાના જવાબદારોએ A8ના દસ્તાવેજના બહાને અચાનક જ 1400 જેટલા ખેડૂતોને બ્લોક કરી તેમની નોંધણી રદ કરી દીધી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે પોર્ટલ પર A8નો કોઈ વિકલ્પ ફરજિયાત હતો જ નહીં. બીજી તરફ સરકારી જાહેરાત મુજબ જુવારની ખરીદી 1 મે 2026થી શરૂ થવાની હતી, પરંતુ 20 મે સુધી પ્રક્રિયા શરૂ ન થતા ખેડૂતો આર્થિક સંકટમાં મુકાયા છે અને મજબૂરીમાં ખુલ્લા બજારમાં ઓછા ભાવે પાક વેચવા મજબૂર બન્યા છે. ખેડૂતો સાથે થયેલા આ અન્યાય સામે ખેડૂત હિત રક્ષક સમિતિ વહારે આવી છે. સમિતિના આગેવાનો ધવલ પટેલ, દીક્ષિત પટેલ, મેહુલ પટેલ, ગૌરાંગ પટેલ, ભરત પટેલ અને વિષ્ણુ પટેલે અસરગ્રસ્ત ખેડૂતોના દસ્તાવેજો એકત્રિત કરવાની કામગીરી શરૂ કરી છે. સમિતિએ માંગ કરી છે કે બ્લોક કરાયેલા ખેડૂતોને તાત્કાલિક મંજૂરી આપી જુવારની ખરીદી શરૂ કરવામાં આવે અને બેદરકાર અધિકારીઓ સામે પગલાં લેવાય. જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની કડક ચેતવણી આપવામાં આવી છે. ડભોઈ તાલુકામાં સરકાર દ્વારા MSPના ભાવે જે ખરીદી કરવાની હતી જુવાર, બાજરી, મકાઈ, તેમાં 2500 ખેડૂતોએ તાલુકામાં રજીસ્ટ્રેશન કરાવેલું. એમાં 1400 ખેડૂતોની ક્વેરી આવેલી છે. એમાં માનવ સર્જિત કૃત્ય થયેલું છે એ સ્પષ્ટ દેખાય છે. જે સરકારના પોર્ટલ પ્રમાણે 8 માયગોટનાથી તેની ક્વેરી આવી છે, કેટલાને ચેકની છે તો કેટલાને તલાટીના દાખલાની છે. આ ખોટું ખેડૂતોને 45 ડિગ્રીના તાપમાનમાં દોડાવવાનું સરકાર દ્વારા અને અધિકારીઓ દ્વારા કામ કરવામાં આવે છે. ખોટી રીતે હેરાનગતિ થાય છે. તાલુકામાં MSPના ભાવે જે ખરીદી 1/5થી શરૂ કરવાની હતી તે આજ દિન સુધી મકાઈની ખરીદી ડભોઈ તાલુકામાં ચાલુ થઈ નથી. જુવારની ખરીદી ચાલુ થઈ તો એ પણ 17 તારીખથી ચાલુ થઈ, જે સમયસર થઈ નથી. અને આ ખેડૂતો તાલુકામાં મકાઈ વેચીને 80% પરવારી ગયા, નવરા થઈ ગયા. તાર હજુ તો સરકાર એવું કહે છે અમે ચાલુ કરીશું, તો ક્યારે કરશો? ખેડૂતોને પાયમાલ કરવામાં આ સરકારે કંઈ જ બાકી રાખ્યું નથી. તાલુકાના ખેડૂતોને આવીને આવી હેરાનગતિ રહેશે તો ખેડૂતો ક્યાં જશે? આપણો તાલુકો ડભોઈ તાલુકો ખેતી ઉપર નિર્ભર છે, નહીં કે કોઈ ઉદ્યોગ ઉપર. તમારી શું માંગ છે સરકાર? અમારી સરકારની એક જ માંગ છે કે અધિકારીઓ ઉપર તમારું કંટ્રોલ નથી, તે કંટ્રોલ લાવે, જેથી કરીને ખેડૂતોને તમારી આપેલી બધી સુવિધાનો લાભ મળે. એ જ અમારી સરકારને માંગ છે કે તમે કડક વલણ અપનાવો અને અધિકારીઓને માનમાં રાખો, જેથી કરીને ખેડૂત લગીને લાભ પહોંચે તમારા. નમસ્કાર, હું ડભોઈ તાલુકાના બોરિયાદ ગામનો ખેડૂત બોલી રહ્યો છું. અત્યારે સરકાર દ્વારા જે APMCમાં 2500 ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી, એની અંદર 1400 ખેડૂતોને બ્લેક લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. કારણ એ સમજાતું નથી કે આ બ્લેક લિસ્ટ આવ્યું કેવી રીતે. આની અંદર મને એવું લાગી રહ્યું છે કે બહુ મોટું ષડયંત્ર રચાઈ રહ્યું છે. ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. અત્યારે હાલ ખેડૂતોને આ પાછી ક્વેરીની અંદર કોઈના 8 નંબરનું પત્રક બાકી હોય, કોઈનું 12 નંબરનું પત્રક બાકી હોય, કોઈનો ચેક બાકી હોય. આ એક ખેડૂતોને હેરાન કરવા માટેની બહુ મોટી કવાયત ચાલે છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે આની અંદર સરકારે એક યોગ્ય પ્રકારની તપાસ મૂકવી જોઈએ. કયા કારણથી આ વસ્તુ બન્યું એ આપણને ખબર નથી પડતી, પણ ખેડૂતો અત્યારે તમે જોઈ શકો છો કે 45 ડિગ્રીની ગરમીની અંદર અત્યારે આગળ ફોર્મ જમા કરાવવા પાછા આવ્યા છે. પ્લસ જ્યારે આ ફોર્મ અમે જમા કરાવ્યું હતું તે આગળ 100 રૂપિયાનો ખર્ચો કર્યો હતો. અત્યારે હાલ દરેક ગામની અંદર ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે વડોદરા ભૂતળી જાપાને ઓફિસ છે ત્યાં આગળ આ ફોર્મ આલી આવો. શું ખેડૂત પાછો 200 રૂપિયા ખર્ચીને વડોદરા જાય? આ એ યોગ્ય છે? અમારી માગણી એ છે કે ડોક્યુમેન્ટ્સની અંદર જે મોબાઈલ નંબર આલ્યા છે તો ખેડૂતની જો ક્વેરી હોય તો એને ઓલરેડી મેસેજ દ્વારા જાણ કરો કે ભાઈ તમારો આ ક્વેરી છે, તો આ મેસેજની અંદર લખો. આ તો 1400 જણના નામ છે. કયો અનપઢ ખેડૂત હોય તો કેવી રીતે બિચારો શોધી શકે? એ બી એક સવાલ છે ને. મને એવું લાગે છે કે બહુ મોટું ષડયંત્ર છે અને આ ષડયંત્રમાં સરકારે ખરેખર રસ દર્શાવવો જોઈએ, યોગ્ય તપાસ કરવી જોઈએ અને એનો કોઈ પણ નિકાલ લાવે એવું અમે ઈચ્છીએ છીએ.